પછી હું તો નહીં હોય છે જો હા થેપલા ટીકા થાય એટલે હા એ હું અને તું દાંત કાઢશે દાંતે નહીં હોય સીધું ભોણ 30 ફીટ નું થાય ભાઈ એ ખોટું ને ભોણ એટલે એ બહુ વિચારવા જેવું એટલે ગતિ કાયનો ગર્વ ન કરી આજ પડે કે કાલે કાયા મૂળ વિનાનું જાળવું પડતા ન લાગે વા પછી શરીર થાકી જાય થૂકવા જાવ તો કાં હોઠે છોટી જાય કાં બાહે છોટી જાય કાં કડીએ છોટી જાય અને હાવ શરીર સ્વામી થાકી જાય ને ગરફો કાઢવો હોત પડે હમણાં એક છોકરાને બાપાને ખીજાતો મેં કીધું હું કામ ખીજાય મને કે એના નાકમાંથી નકરી લાલ જ પડે છે નકરા મારી બધી પાણી જ પીડા કરે પણ મેં કે નાકમાંથી ક્યાંક ડીઝલ આવે ચાલા 2 લીટર ભરી લે એમાંથી જ આવે અને બહુ વિચારવાની વાત હવે તો આપણે એટલા બધા ભગવાને સુખી કર્યા છે ને આ સુખને જાળવી રાખવાની જરૂર છે આપણા મા બાપે ખૂબ દુઃખી થયા છે